બેન, હા, તમને એક વાત પૂછવી છે. હા પૂછો. હમણાં તમારી તબિયત ખરાબ રહી છે? ના, કેમ? લાગે છે. હા જો ને, 2-3 દિવસથી જોઉં છું તમારી તબિયત ખરાબ હોય. જમવાનું નથી ભાવતું તમને. એ તો ખબર નથી પડતી ભાભી કે શું કામ આવું થાય છે. કાંઈ ખાવા પીવાની ઈચ્છા નથી થતી. બસ આખો દિવસ છે ને હું સૂતી રહું છું. મને નકરો પેટમાં દુખાવો થાય ખબર છે, ક્યારેક ક્યારેક ઓટકાર એવા ખાઓ છો ને કે જાણે પેટમાં કેમ લોચા વળતા હોય એવી રીતે તમે ઓટકાર ખાતા હો છો. છે. એવું જ છે. હા, તમને પેટમાં દુખાવો ને એવું થાય છે કે? હા ભાભી, ક્યારેક ક્યારેક એવું થાય, પણ પાછું થોડી વાર થાય તો સરખું થઈ જાય. એટલે મને ખબર નથી પડતી કે મને થાય છે શું. એક મિનિટ બેન, હા, ટાઈમની તારીખ થઈ ગઈ છે, તમે ટાઈમમાં નથી થયા. પણ એ તો ભાભી 5 દિવસ વહેલા મોડું હોય એનું તો કઈ નક્કી નહીં. તમને ખબર છે કે ક્યારેક હું છે ને બહુ વહેલી થઈ જાઉં, ક્યારેક 5-5, 10-10 દિવસ મોડી થાઉં. બેન, તો પેટમાં તકલીફ હશે તો ગાંઠ બાટ કે એવું તો નહીં હોય ને? ગર્ભાશયને તકલીફ હશે ભાભી, કાંઈક તો વિચારીને બોલો. આટલું બધું લાંબુ શું કામ વિચારી લ્યો છો કે મને પેટમાં કંઈક તકલીફ જ હશે? બેન, ઉપાધિ તો થાય ને. તમે ટાઈમમાં નથી થયા, ખાવું નથી ભાવતું, હજી કુંવારા છો, નહીં નવા વિચાર આવે. હવે પણ તમે એવી ઉપાધિ કરો માં. તમને જે રીતના વિચાર આવ્યા છે ને એવું કાંઈ નથી. પણ હા, ચિંતા તો મને થાય છે કે અચાનકથી મારી તબિયત આટલી બગડી ગઈ છે અને પેટમાં આટલો દુખાવો થાય છે. આ બધી વસ્તુ મારા સમજમાં નથી આવતી. આ ક્યારેક તમે સૂતા હોય ને, સવારે ઉઠો છો ને ત્યારે હું તમારા મોઢા સામું જો આ સોજી ગયું હોય છે ત્યારે પણ સોજા ઉતરી જાય છે પાછા. એ તો છે ને હું રાતની જાગતી હઈશ એટલે. કેમ કે અડધી રાતે મારી ઊંઘ ઉડી જાય, આવું થાય મને. બેન, જો જે કંઈ હોય ને એ કહી દેજો. આમ ખોટે ખોટું દુઃખ સહન ન કરતા કે ક્યાં વળી ભાભીને કેવું. ભાભી, તમે ઉપાધિ કરો માં. જે કંઈ પણ હશે ને એ મારે તમને જ કહેવું પડશે. કેમ કે મારી માં કહું તોય તમે ને બેનપણી કહું તોય તમે. જે કાંઈ કહું બધું તમે જ છો. પણ નથી અત્યારે એટલો વાંધો. વધારે તકલીફ હોય તો કહી દેજો, છુપાવતા નહીં કાંઈ. પછી જો એમાંથી ને ક્યારે શું થઈ જાય ને એનું કાંઈ નક્કી ના કહેવાય. આપણે બાયુની જાત કહેવાય. હા, કયો પ્રોબ્લેમ ક્યાં હોય અને શું નીકળે એ તો તમને ખબર જ છે ને. હા ભાભી, ખબર. પણ આટલી બધી તમે ચિંતા કરો મને, આટલું બધું બહુ દૂરનું વિચારો માં. આટલામાં ને આટલામાં રમો, મને કાંઈ નથી થવાનું. અને જો બહુ એવું લાગશે ને તો આવજો મારા ભેગા દવાખાને. આપણે નણંદ ભોજાઈ બેસી જઈને દવાખાને. હા, એવું લાગશે ને તો આપણે રિપોર્ટ કરાવી લઉં, પછી ઓલું સોનોગ્રાફી કરાવી લઉં, હંધું કરાવી લઉં તપા, એટલે ઉપાધિ જાય. હારું, હાલો, થોડું કામ પતાવી દો. કંઈ કામ નથી ને? ના ના, જો તકલીફ હોય તો આરામ કરજો. તમારો ફોન આવ્યો તો પણ હું સૂઈ ગઈ હતી. અરે આજે સૂઈ ગઈ છો? કાયમ કેટલા ફોન કરું છું તને? 1, 2, 5, 7, તું મારો ફોન જ નથી ઉપાડતી. સાગર, એમાં એવું છે ને કે તમારો ફોન આવે ત્યારે હું કામમાં હોય અને રાત્રે તમારો ફોન જ્યારે આવ્યો છે ને ત્યારે તો હું 110% સૂઈ ગઈ હોય. અને પછી હું છે ને અડધી રાત્રે મારી ઊંઘ ઉડે, પણ પછી અડધી રાત્રે મારે તમારી તો ઊંઘ ન બગાડાય ને. અરે અડધી રાત્રે ઊંઘ ન બગાડાય, તારી વાત સાચી છે, પણ સવારમાં બીજે દિવસે તો ફોન કરાય ને. તું બીજે દિવસે ફોન નથી કરતી, હું ફોન કરું તો ઉપાડતી નથી. આ 2-5 દિવસે, 5 દિવસે, 7 દિવસે એકવાર મારો ફોન ઉપાડસ. કાંઈ તકલીફ છે તને? તકલીફ કાંઈ નથી. આ હમણાં છે ને મારી તબિયત સારી નથી રહેતી, તો એટલા માટે હું થોડીક વધારે સૂતી હોય. જો તબિયત સારી ન રહેતી હોય તો પછી હું અહીંયા આવું અને તને હોસ્પિટલ લઈ જાઉં. ના ના, તમારે શું કામ આવી હેરાનગતિ કરવી? તમે ત્યાંથી અહીંયા આવો અને મને અહીંયાથી હોસ્પિટલે લઈ જાઓ. એના કરતાં સારું તો એ રહી ને કે હું ભાભીને લઈને જાઉં. તો પછી જઈ આવાય ને તારે. તું આ ફોન નો ઉપાડ, મને જવાબ ન દે એટલે મને એમ થાય કે આ હું ફોન કરું છું એને ગમતું નહીં હોય, એને વાત નહીં કરવી હોય. ના ના, એવું તો કાંઈ નથી, પણ આ મારી તબિયતના કારણે. તો આ મને એવું કેમ લાગે છે કે આ તારી હગાઈ પરાણે ક્યાંક મારી યારે કરી, એવું તો કંઈ નથી ને? ના સાગર, એવું તો કંઈ નથી કે પરાણે કરી હોય. અને પરાણે કરી હોય તો હું થોડી હા પાડું લગ્ન માટે. હે, એટલું તો તમારે સમજાય ને. તો હું સમજુ જ છું, પણ આ તું વાત ન કર મારી યારે. મને કેમ એવું અંદરથી લાગે છે કે આમ કે એવું તો નથી ને હું ક્યાંક તને ગમતો નથી? ના આવે સાગર,
તમે આવા નવા વિચાર રાખજો. માણસ લગ્નનું વિચાર, આવું શું કામ વિચારો છો કે તમે મને નથી ગમતા અને હું પરાણે લગ્ન કરું છું ને બધું? જો તું આવું વર્તન કર તો પછી મને અંદરથી તો એવું જ લાગવાનું ને, કાં તો પરાણે સગાઈ થઈ હોય, એને ગમતું નહીં હોય, બીજું તો મારે શું કહેવાનું? પણ સાગર, આ વર્તનનું મેં તમને કારણ એ કીધું ને કે નથી તબિયત સારી રહેતી. અને સાચું કહું, શું થાય છે ને મને નથી ખબર. આમ અચાનકથી માથું ભારે ભારે થઈ જવું, ઊંઘ જ આવ્યા કરવી, પેટમાં દુખાવો ક્યારેક થવો ક્યારેક ન થવો, બહુ આમ નથી હું એમ કહી શકતી કે હું એકદમ બીમાર છું ને નથી એમ કહી શકતી કે હું એકદમ સાજી છું. જો કોઈ પણ બીમારી થઈ હોય ને, આપણે ડૉક્ટર પાસે દવાખાને જાય ને એટલે એનો ઈલાજ મળી જ રહેવાનો છે. પણ હવે તારે તો ઘરે બેઠા બેઠા માથું દુખે ને આ થાય ને તે થાય, જવું જ નથી તો આ બધું થવાનું જ છે ને. અને માણસ છે ને ખાવા પીવામાં ધ્યાન રાખે. આ તું જે તે ખાય એટલે કદાચ માથું દુખતું હોય. મને કદાચ એવું જ લાગે છે આ મારો ખાવા ફેરફાર થઈ જાય છે ને હમણાં એટલા માટે. પણ તમે ચિંતા ન કરતા. હા, હું 1-2 દિવસ જોઉં છું, પછી એવું લાગશે તો હું ડૉક્ટર પાસે જઈ આવીશ. અરે હજી તારે 1-2 દિવસ જોવા છે? અચ્છા, હા, ઠીક છે. હું એવું હશે ને તો ભાભીને લઈને આજે હોસ્પિટલે જઈ આવીશ. બસ આજ ને આજ તું હોસ્પિટલ જઈ આવજે, બરોબર? નકર જો હવે હું ક્યારે પાછો તારી યારે ફોનમાં વાત નહીં કરું. હા, કોઈ વાંધો નહીં, હું જઈ આવીશ. અને ડૉક્ટર જે કાંઈ કહેશે ને એ તમને પાછું ફોન કરીને કહી દઈશ. અને પાછો હું ફોન કરું તો ઉપાડજે. તું જઈ હોય તો ફોન તો ઉપાડ નહીં મારા. તો મારે કેમ તારા વાવડ પૂછવા કે તારી તબિયત સારી છે? મેસેજ કરી દેવાનો. મેસેજ કરી દેશો ને એટલે હું જવાબ આપી દઈશ. કદાચ મારો ફોન ન ઉપડે ને તો. અરે મેસેજમાં ના મજા આવે વાત કરવાની, ફોનમાં જે મજા આવે મેસેજમાં લખીને મોકલા રાખવું, એના કરતાં તો વાત કરી લેવાની ને. હા, વાંધો નહીં. તો હવે હું આવીશ ત્યારે ફોન કરીશ તમને. બસ હા, બસ તારે ગમે તે. અને પૈસાની કે કાંઈ જરૂર નથી ને તો હું આવું, હું દઈ જાઉં તને. સાગર, તમારે નથી આવું, તમને ના તો પાડું છું. સારું, હાલ તો હું રાખું છું. અને તું છે ને તારી તબિયતની ધ્યાન રાખજો. હા. આને કેટલી વાર કીધું આને તેલ નાખ એમ. ઉપર બોલો. હમણાં ગૌરીબેનની તબિયત ખરાબ હોય એવું લાગે છે. તબિયત? મને તો કઈ જોઈને એવું લાગ્યું નહીં. તો તને કહેતી હતી તબિયત ખરાબ છે? ના, મેં સામેથી પૂછ્યું હતું. હમણાં બરોબર જમતા નથી. હમણાં જ્યારે જાગે ને ત્યારે એના આંખ પાસે સોજા ચડી જાય છે. ઉલટીઓ ને ઉપકા ને એવું ઘણી વખત કરતા હોય છે. એટલે મને એમ થયું કે એકાદ વખત આપણે બતાવી દઈએ તો દવાખાને. હવે દવાખાને જવું હોય તેમાં મને પૂછવાની જરૂર ન હોય ને. તું લઈને જા ને દવાખાને. ના આમે તે એની સાથે તું હોય તો વધારે સારું પડે. ડૉક્ટરને કહેવા થાય જે કાંઈ પ્રોબ્લેમ હોય. હા, એ તો બરાબર છે. મેં બેનારે વાત તો કરી કે કદાચ પેટમાં કાંઈ તકલીફ હોય. મને તો અલગ અલગ વિચાર એવા રાખે કે ગાંઠ કે એવું તો કાંઈ નહીં હોય ને. ના, એવું કાંઈ ન હોય. પેટની તકલીફ છે તો હું છે કે તમારે સ્ત્રી જાતને બધી પ્રોબ્લેમ નાની મોટી આવ્યા કરતી હોય. લઈને કંઈક હોય તકલીફ તો તું જાને અરે તો ડૉક્ટરને ખબર પડે કહેવામાં. એટલે તો ઉપાધિ થાય છે કે આ સ્ત્રીની જાત છે ને હું હોય ને ના હોય ને કંઈક અલગ અલગ વિચાર એવા રાખે છે. એ લાંબુ કાંઈ વિચારવાનું ન હોય. થોડી ઘણી તકલીફ હોય દવા આપશે ને તો મટી જાય. ને અમે તે તું છે ને લાંબા બહુ વિચાર કરવા માંડશો પહેલેથી. થોડુંક હોય ને તો લાંબુ ખેંચી કરવા પડે. કાલ સવાર બેનને હારે જવાનું છે. હંથી ઉપાધિ હોય. હા, અરે તો મોકલવી જ પડશે ને. જેમ તું આવી એમ એ બીજાને ઘેર જાય. એમાં કઈ નવાઈ તો છે નહીં. હગાઈ થઈ ગઈ છે, ઉપાધિ ન થાય. હા, જમાઈને કીધું તબિયત ખરાબ છે. હવે એ તો ખબર નથી, કદાચ બેને ફોન બોન કરીને કીધું હોય કે આવ્યું હોય. એ તો હજી મેં કઈ વાત કરી નથી. કીધું જ હોય ભાઈ. આ લોકો છે ને અત્યારના હગાઈ થઈ ગયેલા માણસો રહી જ ન હોય કે એકબીજાને ફોન કર્યા વગર સમાચાર પોગાડી જ દીધા હોય. ભલે ને કરે એટલું જાણી તો હગે. વાતચીત થાય તો જાણી હગે કે કોણ કેવું છે કેવું નથી, બેન બનશે કે નહીં. પણ હું કહું આ કેટલાક દિવસથી તબિયત ખરાબ છે એવું લાગે જ તને જોવામાં? મને 3 દિવસથી એવું લાગે છે. તો તું ઠેક મને આજ કહેશો? એને તો એવું લાગે ને તો તરત એને પૂછીને દવાખાના ભેગી કરાય. પણ બેન મને સામેથી કે તો થાય ને. તો મેં પૂછ્યું બેનને ત્યારે કીધું તને તો એટલે તો બેનને કીધું કે તમે કઈ આમ છુપાવતા નહીં. જો કઈ જે થતું હોય એ કેજો મને તો ખબર પડે. વળી એને એમ થાય કે ભાભીને કેવું નથી, ક્યાં હેરાન કરવા, ખોટા બધા ઉપાધિમાં મુકાઈ જાય. હું કહું તો તું મોડું કરમાં આજને આજ જ
એને લઈ જા દવાખાને. આ આપણા ગામમાં ઓલા છે મોહિતભાઈ ડૉક્ટર, એને બતાવી દે ને તો એ બધો નિદાન કરી દે શું છે શું તકલીફ. એ હરખો આમ કરશે નિદાન બિદાન ડોક્ટર હારો છે. સરકારી ડૉક્ટર છે આપણા ગામના, એ થોડા કાંઈ જેવું તેવું નિદાન કરે. હવે હા એ અને પાછા એક વાત કહું, એ આ વખતે ટાઈમમાં નથી થયા અને થોડીક તારીખ. જો હું એ જ કહું છું તને, તકલીફ શું છે કે તમારે સ્ત્રી જાતને હોય ઈ ને. હવે આમાં તું આ વાત મને કહે તો મને તો શું ખબર પડે. આ તમારા લોકોને મહિને મહિને જે કાંઈ આવતું હોય એની અગર તારીખ ચૂકાઈ જાય તો એ ડૉક્ટર સિવાય છે ને ઈ ભેગું ન થાય. સારું, કદાચ એ તમે બેનને વાત તો કરી, બેન કે કદાચ 5-6 આગળ પાછળ દિવસો થતા હોય, પણ હવે ડૉક્ટરને મળ્યા સિવાય તો કંઈ ખબર પડવાની નથી. હા એ તો ઠંડુ ખવાઈ ગયું હોય, ગરમ ખવાઈ ગયું, એ રીતનું બધું હાલતું હોય. હવે મને તો આમાં શું ખબર પડે તમારી તકલીફ છે ભાઈ. હવે અને આ કુદરતી વસ્તુ છે, એમાં તો કોઈનું હાલે નહીં. સાંભળો, વધારે એવું કંઈ હશે તો હું સોનોગ્રાફી ને એ બધું છે ને રિપોર્ટ હું મારી રીતે કરાવી લઈશ. આ બધું કરાવી લેજે, પણ પછી અત્યારે પૂછવા વાત નહીં જો કાલો હું તમને ફોન કરું પૂછું ને બધું કરાવી લઈશ રિપોર્ટ નહીં. હા વાંધો નહીં, તું જ લઈને જા. સારું હાલો હું. અને એમ જો અહીંયા મારું નામ દઈ દેજે, હું પૈસાનો વહીવટ પછી કરી લે. હા એ પછી હવે કઈ નક્કી નથી, જો ખાલી દવા હશે તો એમને પતી જાય અને રિપોર્ટ ની સોનોગ્રાફી કરાવશું તો પછી થોડુંક લાંબુ થાય. હવે જોઈ લેજો તમારી રીતે. હા હા હું કહી દે, જા અત્યારે જ લઈને જા. એટલે બીડી ખૂટી ગઈ છે. કીધું હોત તો બૂમ મારી હોત લેતો આવત. આ શું કહેવાય જીતભાઈ દુકાનેથી. મને થોડી ખબર હોય તો બજારે ગયો છો એમ. ત્યાં આમ તો બીડીઓ હારી આવે, બાકી બધે બાટી ગયેલી આવે. તમારે ધુમાડા કાઢવા જ મતલબ હોય ને તો હારી તો જોઈ. એવું ન હોય, મારી પાસે તમાકુ હારી હોય તો ધુવાડાનો સ્વાદ આવે. એવું હોય? બોલું તો ખીચડી દાજી ગઈ હોય ને એવું લાગે. હવે બાપુજી એક વાત કરવી છે તમારી હારે. ગૌરીને તબિયત ખરાબ થઈ છે. શું વાત કરે છો? હા, જલ્પા કહેતી હતી કે એને થોડાક દિવસથી હોઈને ઊભી થાય તો આંખે આડા હોજા ચડી જાય, કંઈક ખરખે તેમે ખાતી નથી, હૂતી નથી, આવું બધું કંઈક કહેતી હતી. અને ભાઈઓને જે કંઈ તકલીફ હોય એ ટાઈમે વયો ગયો છે. લે તો આવું બધું હોય તો તારે દવાખાને ન લઈ દેવાય, મારી સુધી વાત કરવા આવે. પણ એમ નથી વાત, દવાખાને જ મેં મોકલી છે એવું નથી, પણ એ ગઈ હારે. પણ મારે થોડું જોવાય આ ભાઈઓ ભાઈની ઉપાધિ હોય એ વાત હાસી. પણ હું કહું અચાનક પૂછ્યું હોય છે બેન ને, હાજી હારી હતી કાંઈ નહોતું એને. અચાનક તો ન હોય, એ રોગ પહેલેથી જ હોય, પણ અત્યારે રોગ? જે કઈ હોય એ રોગ એમ. પેટમાં દુખાવો થાય છે એને એમ કહેતી હતી જલ્પા, બીજું કઈ મને નથી ખબર. તો પછી આનો છે ને તાત્કાલિક સારવાર કરવી પડે. ખબર છે તારી ફઈને આમ જ હતું, પેટમાં દુખે પાછું સારું થઈ જાય, પેટમાં દુખે સારું થઈ જાય, પછી જો હારે ગયા ને ગાય થઈ હતી ને છોકરા જ નો છે. અરે તો પછી કઈક આ ગૌરીને આવો કઈક વાંધો નહીં હોય ને? આવો વાંધો હશે તો લઈને ઉપાધિ થાય. હવે એ તો ઉપાધિ જ થાય ને, ઓલા સાગર ને ખબર પડી જાય. એ વાતે હાસી છે. લગ્ન પછી માણસ લગ્ન શું કામ કરે? વંશ વેલો આગળ વધે એટલે લઈને બેનને આવી કંઈક તકલીફ હોય ખબર પડે હગાય તો જ નાખે. આપણે તો પછી પણ એ પેલા કંઈક હવે હોવ ને આવવા દે. હું કહેશે? અમે અહીંયા આપણા ગામમાં દવાખાને ઓલા મોહિતભાઈ છે ને સરકારી ડૉક્ટર, ત્યાં મોકલ્યા છે. હવે એ હું નિદાન આપે એ પ્રમાણે ખબર પડે. એ હશે એવું કહે ને તો એમ કે શહેરમાં જવું પડશે, શહેરમાં જઈ આવશું. હા તો પણ એ કહેવા તો જોઈ પેલા અહીંયા મોકલ્યા છે અને હું કહું પૈસા નથી દીધા પછી આપણે સમજી લેવું એવું કીધું છે. હાલ છે ને? એટલે ભાઈ આ ગામમાં છે એ ક્યાં કોઈ પાસે માગે જ્યારે થાય તે દઈ આવે બિલ જે છું. અને આપણે તો શું છે કે આપણા ખેતરમાં પાકે છે ને તો એને સૈણા ને એવું બધું બહુ ભાવે આપણે દઈ દઈએ પૈસા નથી માંગતા આપણી પાસે. એ ગામડામાં બધું એવું જ હોય, રોકડાનો વ્યવહાર ઓછો હોય. હા પણ તોય મેં કીધું છે કહી દેજે કે પછી સમજી લેવું એમ. હવે ગૌરીના હાહરિયા વાળાને ખબર પડશે ને મને આચાર્યજીની ઉપાધિ મને. તમે એ ઉપાધિ કરો માં ઉપાધિ હેઠળ એ કરો કે એવું કઈ ન નીકળે ને એવી પ્રાર્થના ભગવાનને કરીએ આપણે. એ તો આપણે તો પ્રાર્થના એવી જ કરીએ છીએ, પણ હવે હોવ આવે તો એ ખબર પડે કે શું તકલીફ છે. એ તો હાલો હવે ભગવાન ઉપર છોડી દઈએ. ભગવાન કરે બેનને કાંઈ નહીં હોય, નાની મોટી તકલીફ છે દવાથી સારું થઈ જાય. પણ હું કહું આપણે એ કયો મને આ શાળો આવ્યો છે માથે ઘઉં વાવવા છે કે શેણા વાવવા છે એ કયો મને, તો એ પ્રમાણે મારે બિયારણ લેવા જવું પડે. એ વાત હાસી. આ ઘરમાં પીડાય શીણા ન હાલે તમને ખબર છે ને, 3 વર્ષ જૂના છે
વાવેતર કરવું હોય ને તો બિયારણ દુકાનેથી જ લેવું પડે. તો એ જ કહું સીણ્યા ભાઈ બી હું તેમ કહું ઓલા કાબુલી સીણ્યા અમારો એક દોસ્તાર છે આમ કંઈક દ્વારકા બાજુ એનું ગામડું છે ત્યાં આવી કે સીણ્યા અમારે બહુ સારા થાય ત્યાંથી બિયારણ લાવીને વાવવું છે. એથી તો રૂડું એક કે નહીં. હા એમ તો શું છે કે સીણ્યા કાબુલી મોટા મોટા લાવીને તો ભાવે સારો આવે. આ હેરમાં બધા એ સીણ્યાને શાક જ ખાય એમ કે. હા તો એ શેણા કરીને ઘઉંમાં તો છે ને કારક હળી જાય છે ને કારક ઓછા ઉતરે ને આ વખતે શણાની ટ્રાય મારી. હા સીણાની મારી નકા જો જીરુમાં તો ગયા વખતે તો ઓલો કંઈક રોગ આવી ગયો ને આપણે છે ને રાઈન ને પાઈન થઈ ગયા. એટલે જીરું ને હાસવું ને એની કરતા નાના છોકરાને હાસવું સારું. એટલે આ વખતે તો મેં માંડી વેળું જીરું તો વાવવાનું થતું જ નથી. જીરું ને તો સાંજે હિલોળા લેતો હોય ને સવારમાં જ આવી જાય મરી ગયું. મરી ગયું હોય વાત તો સાચી છે. તો હું સીણા એક કામ કરી મારા દોસ્તાર છે ને એને ફોન કરું 4 મણ સીણા મગવી લઉં બિયારણના તો થઈ રહે ને 20 વીઘામાં. હા 20 વીઘામાં તો એટલા 4 મણ જ જોવે. હા બસ તો એટલા મગવી લઉં તો એ પ્રમાણે શું છે કે કાંઈ નહીં તું છે ને વાટે ઉભો રહે હો આવે હું હમાસા લાવે મને કહેજે ભાઈ એ બરાબર. તો કહે જ ને આપણને હું કીધું ડોક્ટરે ઈ. હવે ઈ પણ મારે તો કઈ ડાયરેક્ટ હોર ન પૂછાય એટલે તને કહું છું તું જા વાટે બે ડેલે. પણ ન્યા બેહો ક્યાં બેહો આવશે તો એમ આવશે તો મૂળ ડેલીમાંથી જ કે બીજે ક્યાંયથી. સારું બસ અહીંયા બે. હું તમારે હાટું બીડીયું લઈ આવું એમ કયો કે બીડી લઈ આવી દે. હા બસ એમ કઈ હા. તો વડા ફૂક્યા વગર નહીં હાલે. હા ડોક્ટર. હા મને નળન છે એને હમણાં ઉલટીઓ થાય છે, ચક્કર આવે છે, કઈ ખાવાનું પેટમાં રહેતું નથી. બરાબર. જો ને એને કઈ પેટમાં તો તકલીફ નથી ને? કલાકે શું થઈ માતા? કાલે શાક રોટલી જ ખાધું હતું. બરાબર. આટલા પણ મને ખાવાનું બહુ ઓછું ભાવે છે. ને સોનોગ્રાફી કરાવવાની હોય તો એ કેજો કરાવી નાખીએ. ચેક કરવું પડશે. આવ 2 મિનિટ. ડોક્ટર કઈ તકલીફ તો નથી ને? તકલીફ તો છે. તકલીફ પણ સારું તો થઈ જશે ને? સારું તો છે પણ પ્રેગ્નન્ટ છે. નહીં ડોક્ટર તમારી જોવામાં ભૂલ થતી હશે. હા હા ડૉક્ટર, હું એમ કેમ પ્રેગ્નન્ટ હોઉં? ડોક્ટરની જોવામાં થોડી ભૂલ થઈ. અંદર જઈને મેં તપાસ્યું ત્યારે તો ખબર પડી કે આ પ્રેગ્નન્ટ છે. પણ ડોક્ટર કેટલા 1.5 મહિના. પણ ડોક્ટર આ કઈ રીતે શક્ય બને? એના તો હજી લગ્ન નથી થયા, કુંવારા છે. એટલે બેન એવું જરૂરી નથી કે લગ્ન થઈ ગયા હોય તો જ પ્રેગ્નન્સી રહે. લગ્ન પહેલા એવું થઈ શકે. એટલે એ કન્ફર્મ છે કે આ બેન પ્રેગ્નન્ટ છે. છે ભાભી આવું કઈ નથી. શું ભાભી, આ ડોક્ટર ખોટું બોલે છે? 1.5 મહિનો કહે છે. ઊભા થાવ હવે. બધા પરાક્રમ કર્યા છે ને, ઘરે છે બાપુજીને તમારા ભાઈને કેવું પડશે. શરમ જેવી જાત નથી. હાલો હવે ઊભા થાવ. ફીસ ડોક્ટર હમણાં મોકલું છું. હા મહેન્દ્રભાઈ. હા. અને ગૌરીને તો સારું નકર લેવાના દેવા થઈ જાય. સમજી આવે તો સારું આવે. હા આવી ગયું. હા શું કીધું ડોક્ટરે? હે કઈ તકલીફ તો નથી ને? હું કે ડોક્ટર પૂછો ને તમારી બેનને. હે બેન શું કીધું ડોક્ટરે? કઈ પેટમાં ગાંઠ જેવું નથી ને? ફઈબાને આવું હતું બાપુજી એવું કહેતા હતા. આવું છે ને ગાંઠ જેવું જ છે, સમજી લ્યો. અરે પણ તો જો ફઈને આવી ગાંઠ હતી ને તો લગ્ન પછી છે ને એને છોકરા ને એવું ન થયું અને ફુવા આખી જિંદગી આપણને સંભળાવતા આવ્યા છે. એટલે એનું કંઈક નિદાન પૂછાય ને શું છે એમ. તમારી બેનને 1.5 મહિનાનો ગર્ભ છે. હું વાત કરશો તું? મોઢું સંભાળીને બોલ. શું થયું? મારી ઉપર હું રાડું પાડો?
આ તમારી બેન તમારી સામે ઊભી. હા પણ તું મનમાં આવે એવું બોલશો એટલે આ ઘર છે, જરા હળવું વાતો કરો ને બેટા. ઓ બેટા, શું વાત થઈ? ઈ એમ કહે છે કે ગૌરીને દોઢ મહિનાનો ગર્ભ છે. પેટ મારા બાપા ગામ સાંભળશે. ગૌરી, શું છે આ બધું? સાચું છે? ના બાપુજી, પાડજો ને, ના પાડજો. સાચું બોલ ગૌરી, તારી ભાભી કહે છે સાચું છે? બાપુજી, મને કંઈ ખબર નથી પડતી કે ખબર નથી પડતી એટલે તું કહેવા શું માગે છો કે નાની નથી ખબર નથી પડતી? તો મને હા નામાં જવાબ જોઈએ. એ કહે છે એ વાત સાચી છે કે ખોટી? બાપુજી મને કાંઈ નથી સમજાતું. ડૉક્ટરે આવું કીધું છે કે મને 1.5 મહિનાનું ગર્ભ છે. છોકરીની જાત છો, તને કોક અડ્યું હોય, હા તારી આબરૂ ઠેકાણા નથી રહ્યા. તારા પેટમાં 1.5 મહિનાનું ગર્ભ છે અને તું એમ કહેશો કે મને કાંઈ ખબર નથી? આ કેવી રીતે બની શકે? સગાઈ થઈ એને 2 મહિના થયા છે અને 1.5 મહિનાનો ગર્ભ છે. એટલે તું વિચાર તો કર, તારી હજી હગાઈ થઈ છે, લગ્ન નથી થઈ ગયા. લોકોને ખબર પડશે તો હું મોઢા બતાવું છું. અરે લોકોને તો ઠીક, સાગરને ખબર પડશે. હે, ભગવાન જાણે કોનું હોય. ખબર પડવાની ક્યાં કરો એને, પેલા ઈ કયો કે એને કહેવું કઈ રીતે? આવી વાત છુપાવાય નહીં. એક મિનિટ બેન, હા તમે સાગરને હંધાઈ ફરવા ગયા હતા તમે 2 માણા? હા. સોમનાથ ને દ્વારકાની બાજુ બધે કોઈ એમાં ભૂલ શું નથી બોલી ને દે? બેન? ગૌરી, હા છોડી છે ને નક્કી પાપ જ કર્યું છે. તો સાગરે જો આવું કામ કર્યું હોય ને તો એ સાગરનું નામ તરત દઈ દે. મહેન્દ્ર, સાગર કુમારને પૂછી જુઓ ને તો ખબર પડે. પણ જો સીધે સીધું તો ના પૂછાય, પણ તમે ગમે તે વાત આડાવડી કરીને એક વખત તપાસ કરી લ્યો. સાગરનું હોત ને મોઢામાંથી બોલી ગઈ હોત. હવે તમે એ વિચાર કરો કે હવે સાગર કુમારને કેવી રીતે જણાવશું? પણ આ બીજા કોકનું જ પાપ છે એ વાત નક્કી. પણ એમ કેવી રીતે નક્કી કરી શકીએ? બેન બોલ્યા નથી એટલે એનો મતલબ તો એવો નથી ને કે બીજાનું હોય શકે. કદાચ બેન બોલી પણ ના શકે. તપાસ કરવી જરૂરી છે. હા, વહુની વાત સાચી છે બેટા. એને છે ને વાત વાતમાં પૂછી લેવાનું. જો હજી છોકરાઓ કહેવાય, ભલે સગાઈ થઈ ગઈ, કદાચ ભૂલ થઈ ગઈ હોય તો કંઈ પણ ના શકતા હોય. અરે સાગર કુમારનું હોય ને તો કઈ વાંધો નથી, સમજી લે બે. એટલે જ કહું છું કે એને પૂછી લ્યો. જો કદાચ ભગવાન કરે ને એનું જ હોય તો આપણે ઉપાધિ ટળી જાય. આ છોડી છે ને એવી મુસીબતમાં નાખી દીધા છે ને આ મજદરીએ, કાંઈ નો ડૂબી જવાય કાંઈ નો બહાર નીકળાય. જો હમણાં ક્યાંય કોઈને ખબર ના પડે એનું ધ્યાન રાખજો. આવી વાત થોડી કોઈને ખબર પડવા દે ભાઈ. હવે તો કરવું ને બાપુજી, મગજ હાલતું બંધ થઈ ગયું મારું. તું છે ને મહેન્દ્ર એક કામ કર, સાગરને મળ અને લોકોની વાત કર જે અત્યારે સમાજમાં આવું બધું હાલી રહ્યું છે કે છોકરા છોકરીને હગાઈ થઈ હોય અને ભૂલ કરી બેસે છે, અને જો કબૂલે તો વાંધો ન આવે, પણ નથી કબૂલતા તો એકાબીજીનો જીવ જાય છે. જો એનાથી ભૂલ થઈ હશે તો તરત સામે આવીને કહી દે છે કે હા ભાઈ મારે ભૂલ થઈ ગઈ. બાપુજી, 2 વસ્તુ થાય છે. આ હગાઈ થઈ જાય ને પછી હું કામે મા બાપ મળવા જવાની ના પાડે ને એનું કારણ આ જ હોય છે. અને બીજી બાજુ એમ થાય છે કે હગાઈ પછી મળે ને તો એકબીજાને ઓળખી શકે, જેથી કરીને એના સંસારમાં તકલીફો ના આવે. આમાં હું સાચું ને હું ખોટું? આપણે આ હગાઈ કર્યા પછી મોડું કર્યું ને એ જ આપણી ભૂલ છે. હગાઈ કરી અને મહિનામાં લગ્ન થઈ જવા જોઈએ. સાચું કીધું બાપુ તમે. જો હું તમને કહી દઉં, કદાચ સાગર કુમારને વાત કરો ને એનું હોય ને તો વહેલી તકે આપણે લગ્નની તારીખ લેવડાવી લઈએ. હા, જાણવાનો પ્રયાસ કરું છું. જોઈએ સાગર કુમાર હું કહે એમ. નકર પછી આનો હું રસ્તો લેવો એ હું નથી જાણતો અત્યારે. પછીની વાત છે, અત્યારે આટલું તો કામ કરો. જો બેટા, અમે ફળિયામાં બેઠા છીએ, તમે અંદર જાઓ, પૂછો. હા, એ તો હું વાત વાતમાં પૂછી લઈશ. હા. અરે ટાણાનો ફોન. હાલો. સાગર કુમાર, જય શ્રી કૃષ્ણ. અરે જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. કેમ મજામાં? હા મજામાં. તમારા તબિયત પાણી કેમ છે? હો આયલા કરે હો આમનામ. હવે સાગર કુમાર, એક વાત જાણવી હતી તમારા પાસેથી.
અરે મારી પાસે વાત જાણવી છે? હા બોલો એવું ને. છે કે મારા ગામમાં છે ને કિસ્સો બની ગયો છે ને એના વિશે થોડીક તમારા પાસેથી અભિપ્રાય લેવો છે એમ. અરે લ્યો બોલો બોલો. શું છે કે તમે શું છે કે બધે ફરતા હો એટલે તમને કદાચ જાણકારી હોય એટલા માટે પૂછું છું. જો હું તો ફરતો જ હોઉં બહાર, જ્યાં હોય ત્યાં બહાર ફરવા જવાનું જ હોય છે, પણ કયો ને વાત કરો તો ખબર પડે ને. વાત જાણે એમ છે કે મારા ગામમાં મારા પાડોશી છે ને એની ઘરે એક દીકરી છે અને એનું હક પણ તમારું કેમ હક પણ મારી બેન હારે 2 મહિના પહેલા થયું હા હા. એવી જ રીતે એનું હક પણ થયું છે અને ઈ કાંઈ ને કંઈક ફરવા ગયા છે 2 જણા અને 2 વચ્ચે કંઈક ન થવાનું થઈ ગયું ને અત્યારે ઈ છોકરીને 1.5 મહિનાનો ગર્ભ રહી ગયો છે. તો હવે આનો નિર્ણય શું લેવો એમ એ જરાક તમને જાણકારી હોય તો આપો નહીં તો મારે એને કહેવા થાય એમ. પાછો ઓલો એનો ભાઈ છે ને મારો ભાઈબંધ છે. અરે હવે તમે આ વાત કરી છે તો જો આમાં છે ને મને કાંઈ ખબર ન પડે. હું તો મારા કામથી કામ કરતો હોઉં એટલે આમાં આપણી કાંઈ ખબર ન પડે લાંબુ કે હું કરવું હું ન કરવું. હા પણ હું શું કહું આ તમે તે જો ને મારી બેન હારે હગાઈ થઈ હમણાં થોડાક વખત પહેલા ફરવા ગયા હતા દ્વારકા ને સોમનાથ ને તમે 2 એકલા ગયા હતા? અરે ના ના, અમે એકલા ક્યાં હતા, મારા ભાઈબંધુ હતા, પછી બીજા એક ભાભી હતા, એ હતા, ઘણા અમે તો 10-15 જણા હતા હારે. હા તો હું કહું કે ખાલી અમને પૂછું છું કે તમે બધા હારે ફરવા ગયા હતા તો બાયુ ને આદમી બધા નોખા હતા કે બધા બાય આદમીની કપલની રૂમ અલગ હતી એમ? જો આપણે છે ને આ ફરવા જાય ને એટલે બધા હારે ન રહીએ. આ બાઈ માણસ હોય એનો નોખો રૂમ હોય અને જણ માણસનો નોખો રૂમ હોય. હોટલમાં તો એમ જ રહેવું પડે ને, અહીંયા કાંઈ આપણું ઘર તો ન હોય. ના ના આમાં શું છે ખબર કે આ તો મેં મારી બેનને શું કામ મોકલી હતી ખબર કે તમારી બેન હમણાં નવી હગાઈ થઈ છે પછી તમે એકબીજાને એમ શું છે વર્તી શકો ઓળખી શકો એકબીજાને કે તમે કેવા માણસ મારી બેન કેવી છે તમને એકબીજાને ખબર પડે તો આગળ જીવન જીવવાની મજા આવે એમ. એટલે હાટું હું તમને એમ પૂછું છું કે તમે એક રૂમમાં રોકાણા થા કે બે મારી બેન ને તમે આ 2 ની વાત કરું? ના ના, એક રૂમમાં થોડું રોકાવાય, હજી તો હગાઈ થઈ છે ને. તો મતલબ કે તમે અલગ રૂમમાં હતા મારી બેન અલગ રૂમમાં હતી એમ? હા હા, એ તો અલગ જ રૂમમાં હોય ને, પણ તમે કેમ આમ પૂછી લીધું? નહીં ખાલી એમને પૂછું છું કે આજકાલ તમને ખબર ને મેં હમણાં તમને કિસ્સો ન કીધો? હા હા હા, એ તો હા એ પ્રમાણે એટલે હું તમને કહું છું કે તમે ગયા હતા તો આવું કઈ તમે ભેગા નહોતા રહ્યા ને એમ એક રૂમ? અરે ના ના, ફરવા જવું એટલે ખાલી હારે ક્યાંય એવું હોય તો દર્શન કરવા જાય, કોઈ દરિયાકાંઠો હોય ત્યાં ફરવા જાય, એને ફરવા જવું કહેવાય ને. આવું બધું થોડું ને કરવાનું હોય અહીંયા. હા પણ તો હવે તમે મને એ કહો ને કે આ મારા દોસ્તારની બેન હારે જો આવું છું છે તો હવે હું તો છે ને ચિંતામાં મુકાઈ ગયો છું. હવે આ બેની હગાઈ થઈ ગઈ છે તો હગાઈ થઈ ગઈ, છોકરાને કહેવું કે ન કહેવું એ મને જરાક કહો નહીં. જો છોકરાને થોડું આવી રીતે કહેવાય, હજી તો એની હગાઈ થઈ છે અને છોકરાને આ વાતની ખબર પડે તો બની શકે કે હગાઈ તૂટી પણ જાય. પણ એમ નહીં, પણ એ છોકરાએ કદાચ એવું હોય તો એનું એ છોકરાનું હોય તો એ છોકરો કહી દે ને કે આ ભાઈ આ ભૂલ થઈ ગઈ છે એમ. પણ એને પૂછવું કઈ રીતે હું એમ કહું છું તમને? અરે એને પૂછી લેવાય ને, એમાં શું હોય. પણ મને તો નથી લાગતું કે આવું કાંઈ હોય. બાકી તો હવે તમારો પ્રશ્ન છે એટલે તમારે હલ કરવો પડે. મારોય નથી એલા ભાઈ દોસ્તારનો, પણ ઈ જો હાવ ભોળો માણા બિચારો હાવ ભોળો ગાય જેવો છે. આગળ તમારી જેમ હોશિયાર હોય ને તોય તે હું એને કહું કે તું આમ કે એમ. એ તો બધું તમારી વાત સમજી ગયો છું, પણ આમાં શું છે કે પછી હું મારા કામમાં હોઉં એટલે આવા બધા વિષયમાં હું બહુ ધ્યાન ન દઉં એમ. બસ તો કાંઈ વાંધો નહીં, બસ આટલું જ કામ હતું. બાકી બધી તબિયત પાણી મોલાજ પાણી બધા રેડી? હો મજા મજા. અહીંયા શું કે બધાની તબિયત રેડી ને? હા મજા. હું ઘઉં વાવ્યા કે પછી જીરું વાવ્યું? કાંઈ ખબર નથી હમણાં તો છે ને આ નોકરી ધંધામાંથી ખેતરે જવાનો જ ટાઈમ નથી જડ્યો. હા ઠીક છે લ્યો, સારું, જય માતાજી. સારું સારું, જય માતાજી. હો સાગર કુમાર તો એમ કહે છે કે એને ગૌરી ફરવા ગયા ત્યારે અલગ અલગ રૂમમાં હતા. હા આડકતરી રીતે ન પૂછવાનું બધુંય પૂછી લીધું, એ તો ના પાડે છે. તો હવે ગૌરી એની હારે મોઢું કાળું કર્યું હશે ને એ સમજ નથી પડતી. હવે હું રસ્તો અપનાવવાની જ ખબર નથી પડતી. આબરૂના ધજાગરા કરી નાખ્યા છે ગૌરીએ. એકવાર ગુસ્સો આવે છે પછી એમ થાય બેન છે તો આને મારે કેવું. હું બાપુજીને વાત કરવી જ પડશે મારે. ગૌરી
સાગર તમે અહીંયા કેમ? મેં કીધું તું ને કે હું દવાખાનેથી આવીશ પછી તમને નિરાતે ફોન કરીશ. આટલી બધી ચિંતા હતી મારી કે અહીંયા પહોંચી ગયા. જો ચિંતા તો હોય જ ને. જો મને એમ હતું કે આ ફોનમાં તે દી તું વાત કરતી હતી ને તો તારી તબિયત વધારે ખરાબ હશે એટલે. અને મોટા ભાઈનો મને ફોન આવ્યો તો કે આ તારી કંઈક એવી વાતો કરતા હતા ને અજુગતી કે મને એમ થયું કે હું થયું હશે હું નહીં, એટલે મારે અહીંયા આવવું પડ્યું. અજુગતી શું વાત કરતા હતા? મોટા ભાઈએ શું કીધું તમને? મોટા ભાઈએ તો મને ઘણી બધી વાત પૂછી છે એટલે મને એમ હશે કે એના ઘરે કાંઈક થયું હશે, કાંઈક તકલીફમાં હશે તો લાવ હું જાતો હોઉં એટલે તો હું આવ્યો છું. કેમ હું અહીંયા આવ્યો તને ગમતું નથી? મોટા ભાઈ શું કીધું તમને? જો એ ફોનમાં મને એવી રીતે પૂછતા હતા કે તમે અને આ ગૌરી બે ફરવા ગયા હતા તો એક હોટલમાં રોકાણા હતા, પછી તમારી હારે કોઈ હતું કે નહોતું, એટલે મને એમ કે એની કોઈ કદાચ ગેરસમજણ થતી હોય તો હું આ કહી આવું એના ઘરે જઈને કે આવું કંઈ છે નહીં એમ. સાગર જો તમે ખાલી મારી એક વાત માનશો, હું કહું એમ કરશો? પણ તું આમ ધીમે ધીમે કેમ બોલે છે? તું કે બધી વાત માનવા તૈયાર છું. સાગર મારા ભાઈ કે મારા બાપુજી તમને જો પૂછે ને તો તમે ખાલી એટલું કહેશો કે મારા પેટમાં જે બાળક છે એ તમારું છે. તું શું બોલે છે? તને ભાન છે કાંઈ? અને તું મારા બાળકની વાત કરે છે? અરે મારું બાળક ક્યાં તારા પેટમાં છે? સાગર જો હું થયું હું નથી થયું મને કાંઈ નથી ખબર. મારી યાર અત્યારે હું થવા બેઠું છે મને નથી સમજાતું. બસ ખાલી અત્યારે તમે આ વાતને વાળી દો. એ તમને પૂછે ને કે આ સંતાન તમારું છે તો ખાલી હા પાડી દેજો. અરે જે બાળક મારું છે જ નહીં એની હું કઈ રીતે આ પાડી શકું? હે આ તો તું તો મને ગાંડો સમજી બેઠી છે. ગાંડોની સાગર જો તમે ના પાડશો ને તો આપણું હક પણ એ તૂટી જાય અને મારી જિંદગી આખી ગોટે ચડી જાય. મારી શું હાલત થાય એ મને નથી ખબર. જો હક પણ તો હું કંઈ નહીં તૂટવા દઉં, પણ મને એક વાત એ કે મારા સિવાય તારે આ બીજે ક્યાંય લફડું હતું તો જ આ વસ્તુ થઈ હોય ને. સાગર તમે કયો એના સોગંદ કહો, હું તમને પૂરા મનથી પ્રેમ કરું છું અને હું મનથી તમારી હારે લગ્ન કરવા માંગતી હતી. તમારી પહેલાં મારે ક્યાંય કોઈ આડો સંબંધ નહોતો. તો પછી આ વસ્તુ થઈ કેવી રીતે? મને નથી સમજાતું સાગર. જો અત્યારે ખાલી હાથ જોડું, આ વાતને વાળી લ્યો ને બાપુજીને ભાઈની સામે. તે તો કેવા ધર્મ સંકટમાં મૂકી દીધો છે મને. તને પ્રેમ કરું છું ને એટલે તારી આ વાત માની લઉં છું, પણ આજ નહીં તો કાલ આ વાતનો જવાબ તો મારે જોહે. ભલે અંદર હાલ. બાપુ સમયે ફોનમાં તરકો જવાબ દીધો નથી. હવે એને અહીંયા બોલાવ્યા છે, દબાણ કરીએ થોડુંક જો હાસુ બોલી જાય તો. બાકી તો બેન ક્યાંય આપણી જાય એવી છે તો નહીં. હવે તો હું હાસું હું ખોટું એ આવે તે ખબર પડે. હાઓ તમારી જ વાટે બેઠા હતા તે બોલો સમય. મેં તમને ફોન કર્યો ત્યારે તો તમે બહુ ફાંકા ફોજદારી કરતા હતા. હે હવે જે હાસુ હોય ને એ મને કહો. મારી બેનને તમે ફરવા લઈ ગયા ત્યારે એક જ રૂમમાં રોકાણા થા કે અલગ અલગ? હાસુ કહી દો. બોલો. ફોનમાં મેં તમને જે કીધું ને મારા દોસ્તારની બેન બાજુમાં રહે છે એની વાત નહોતી. આ વાત હતી મારી બેન અને તમારી. હાસે હાસુ કહી દો સાગર કુમાર, ક્યાંક એવું ન બને કે જમાઈ સવન મારે હાથ ઉપાડવો પડે. હા હા પાપ મેં જ કર્યું છે. કેમ? ફોનમાં તો મેં પૂછ્યું જ્યારે ના પાડતા હતા કે હું ને તારી બેન અલગ અલગ રૂમમાં હોતા હતા. તમને આટલું બધું ન જીરવાનું તમારાથી? આટલું? આ લગ્નને થોડાક દિવસોની જ વાર છે એમ સમજી લ્યો ને કે થોડાક ટાઈમમાં તમારા લગ્ન લેવાના છે. ઘડીકનો ખમી ક્યાં તમે? હું અને ગૌરી ફરવા ગયા ત્યાં ભૂલ થઈ ગઈ હતી અમારાથી. તમને ખબર છે તમારી ભૂલનું પરિણામ અમે લોકો ભોગવીએ છીએ. મારી બેનના પેટમાં 1.5 મહિનાનું ગર્ભ છે. બોલો હું જવાબ દેવો લોકોને? અમારે જવાબ આપો. અને ગૌરી તને જ્યારે પૂછતા હતા બસ મને પેટમાં દુખે છે, આમ થાય છે, તેમ થાય,
અરે હું કામ આવ્યું વાત છુપાવી એમ તને કહું છું. તારાથી આટલી ધીરજ નથી ધરવાતી. આટલી તો ખબર હોવી જોઈએ. અત્યારની છોકરીઓ કેટલી હોશિયાર હોય છે બહાર ફરવા જાય ત્યારે. અને તમે આવી ભૂલ કરી નાખી. અરે પાપ કરીને તો બેઠા પાછા એકાબીજી છુપાવે છે. આ હું વસ્તુ રેત સમય દાદા બધાને ખબર પડે. જુઓ, જે વાત હતી એ તો બધું હાસું તમને કહી દીધું છે, તો પછી આ ગામ સાંભળે એમ રાડું નાખવાની જરૂર નથી. અરે હા શું કહી દીધું છે, પણ આવું પગલું ભરતા તમને આમ બાપ દાદાની આબરૂનો ખ્યાલ ન આવ્યો કે અમે આ હું કરવા જઈ રહ્યા છીએ? એક તો માવતરે તમારા ભરોસે રેઢા મૂક્યા હોય એનું આ પરિણામ આપવાનું. બાપુજી, હવે જે થયું એ કાંઈ પાછું તો નહીં વળે ને. પાછું નહીં વળે. આગળ વિચાર કરો કે શું કરવું છે. હું કરવું? હું લગન લેવા હે એટલે ટાઈમ પહેલા છોકરાનો જન્મ થાય એટલે અત્યારે ખબર ન પડે તો તઈએ ખબર પડી જાય. નહીં જો એનો પણ રસ્તો છે. લગ્ન વેલા લઈ લઈએ અને કહી દેવું કે હાથમાં મહિને બાળક આવી ગયું છે એટલે કોઈને ખબર પણ નહીં પડે અને વાત પણ દબાઈ જાય. ઈ વાત આ જમાઈને મંજૂર હોવી જોઈએ ને, એના ઘરનાને મંજૂર હોવી જોઈએ ને. જમાઈએ ભૂલ કરી છે, આપણે બેને ભૂલ કરી છે તો એટલી તો ખબર પડશે ને. હવે તમે જે વાત કહો ને એ બધી વાત મને મંજૂર છે. બસ આ ઘરની વાત જો ઘરમાં રહી જતી હોય ને તો એને આમને બંધ મુઠ્ઠીમાં જ રાખી લે. અરે કુમાર, અમારે ઘરની વાત બહાર નથી પાડવી બાપા, એટલે તમને બોલાવ્યા. તમે ફોનમાં હાસું ન કહીએ કે ન્યા મને કહી દીધું હોત ને તો આ બળતરા જ નહોતી. મોટા ભાઈ, હવે બધું બધાને ખબર પડી ગઈ છે. સાગરે બધું સ્વીકારી લીધું તો આ વાત પૂરી કરવાની હોય. અરે પણ એને સ્વીકાર્યું? એનો બાપ ઘડિયા લગ્ન લેવા માટે તૈયાર થાય? મારા બાપને મનાવવાની જવાબદારી મારી છે, એની ઉપાધિ કરવાની તમારે જરૂર નથી. તમે જો કહેતા હોય કે ઘડિયા લગ્ન લેવા છે તો ગૌરિયારે લગ્ન કરવા હું તૈયાર છું. કહેતા હોય નહીં, હવે જેમ બને એમ જલ્દી કરો. હા, સાગર, તમે અંદર આવો. બે મળીને જે ફેસલો લેવો હોય ને એ હરખી રીતે લેજો. જાઓ. હવે છે ને આ 15 દીમાં ઘડિયા લગ્ન લેવાના છે, સમાચાર મોકલી દેજે. હારું છું સાગર કુમાર હાસુ બોલી ગયા, નકર ક્યાં ગોતતા ફરત કે ક્યાં મોઢું કાળું કર્યું છે. જો ગૌરી, આ બધાની સામે તો મેં સ્વીકારી લીધું કે આ બાળક મારું જ છે અને એ ખાલી ને ખાલી તારા પ્રેમ માટે. પણ હવે તું મને એ કહે કે આજે મારું તો જે વસ્તુ છે જ નહીં એ વસ્તુ મેં સ્વીકારી છે, બરોબર? તો તું મને જે સાચી હકીકત હોય ને એ કહે. સાગર, એક વાત કહું, તમે આજે છે આવડી મોટી વાતમાં મને સાથ આપ્યો છે ને એ વાત માટે હું દિલથી તમારો આભાર માનું છું. પણ સાગર, જેમ આ વાતમાં મારી ઉપર ભરોસો કર્યો ને એમ હવે હું જે કહું એ વાતમાં ભરોસો કરશો? તારી બધી વાતનો ભરોસો હું કરી લઈ, પણ જે હોય ને એ સાચું કહેજે. જો ખોટું હોય છે ને તો મને આમે ખબર પડી જ જવાની છે. સાગર, જ્યારે આપણે ફરીને આવ્યા ને ત્યાર પછી હું મારા કામથી એકવાર બહાર નીકળી હતી અને એક નરાધમ જે વર્ષોથી મારી પાછળ પડ્યો છે એ ક્યારે આવ્યો, કેવી રીતે આવ્યો મને કંઈ નથી ખબર. એણે મને કંઈક સૂંઘાડી દીધું, પછી શું થયું એ મને નથી ખબર. પણ જ્યારે જાગી ને ત્યારે હું મારા બેનપણીના ઘરે હતી. બળાત્કાર! સાગર, હું એટલી બધી આ વાતથી બીગી હતી ને કે મારી હિંમત નહોતી કે મારા ઘરમાં હું કોઈને કંઈ કહી શકું કે મારી સાથે આવું કંઈ થયું છે. જ્યારે મને ખબર પડી કે મારી અંદર 1.5 મહિનાનું ગર્ભ છે ત્યારે મને ખબર પડી કે હોય ન હોય આ બધી ઘટના ત્યારે જ બની છે. સાગર, તમારા આમાં મારો કાંઈ વાંક નથી. આટલી મોટી ઘટના બની ગઈ, બેને વાતે ના કરી. હવે શું થશે? જો ગૌરી, આ જિંદગીની અંદર ઘણા બનાવ એવા બની જતા હોય છે ને કે નથી કોઈને કહી શકતા કે નથી કોઈ પછી રહી શકતા.
એટલે જે કાંઈ કુદરતે નસીબમાં લખ્યું હોય છે ને એ તારી યારે આ થયું છે. પણ મને વાત એ ગમી છે કે તે જે છે ને બધું સાચું કહી દીધું છે. અને તારે હવે આ વાતની ચિંતા કરવાની જરાય જરૂર નથી. હા મેં કહી તો દીધું છે ને કે હવે જેમ બને એમ વહેલેરા આપણા ઘડિયા લગ્ન થઈ જવાના છે. હા સાગર, પણ મને ખબર છે કે આમ બીજાનું પાપ કોઈ માણસ ન સ્વીકારે, એટલે મેં એવું નક્કી કર્યું છે કે એવું હશે ને તો હું આ બાળકે પડાવી નાખીશ. જો ગૌરી, આ પેટની અંદર રહેલા એક નાના બાળકને કે દીકરા કે દીકરીને મારવું ને એ ઘોર પાપ છે. કે આ પાપ કરવા હું નથી માગતો. હવે જે ભાગમાં લખ્યું હતું એ તો થયું જ છે, અને આ પાપ કરવા હું નથી માગતો. એટલે આ બાળક જે છે ને એને એમનેમ રહેવા દે, અને આ તારા બાળકને હું તો સ્વીકારવા તૈયાર છું. પણ આમાં જો તને કાંઈ વાંધો ન હોય તો. મને શું વાંધો હોય સાગર? આજે મને એમ થાય છે કે મેં કંઈક બહુ સારા કર્મ કર્યા હતા, કે મારી સાથે આવડી મોટી ઘટના થઈ ગઈ, પણ તોય જેની સાથે મારે આખી જિંદગી રહેવાનું છે ને એ માણસે મારો સાથ ન મૂક્યો. સાગર કુમાર બાળકને અપનાવવા તૈયાર છે? એનો મતલબ એ કે જમાઈ આટલા સારા મેળા, બળાત્કાર થયો, એને મને પણ વાત ના કરી. જો ગૌરી, આ દુનિયામાં ઘણા એવા માણસ છે કે જે સમય આવે ને તો એ માણસ સાથ મૂકીને વયો જાય. પણ સાચો પતિ તો એને જ કહેવાય કે એની પત્ની ઉપર જે આફત આવે ને ઊભો રહીએ ને એનું નામ જ પતિવ્રતા ધર્મ. સાચી વાત છે સાગર. હવે બને ને એટલા વહેલી તકે આપણે લગ્ન લઈ લઈએ, કેમ કે હું આ જીવને હેરાન થવા નથી દેવા માંગતી. જો ગૌરી, આજથી તને એક વાત કહું ને, કાન ખોલીને તું સાંભળી લેજે. હવે તને અને આ તારા પેટમાં રહેલા બાળકને કાંઈ પણ થયું એટલે પછી મને ન કહેતી. વારો તારો નીકળશે એ તારે બહેનનું ધ્યાન રાખવાનું છે. અને આ રોવાનું હવે બંધ કરી દે. આ તારું બાળક છે એ જ મારું બાળક છે, એટલે હવે તો બહેને ખુશ થવાનું છે, કેમ કે હમણાં થોડાક સમયમાં જ આપણા બેના લગ્ન થવાના છે. હા સાગર, સાગર પાછું કહું છું કે મેં બહુ સારા કર્મ કર્યા હતા કે તમે મને પતિ સ્વરૂપે મળ્યા. કેટલા નસીબદાર છે બેન. નસીબદાર બેન તો ઠીક, પણ હારો અમે પણ આટલા નસીબદાર. સાગર કુમારે અને બેને આપમેળે સમજોતા કરીને સાગર કુમારે એના બાળકને અપનાવી પણ લીધું. પણ મને તો આ વાતની ખબર પડી ગઈ તો નહીં, આ વાતની હું કોઈને જાણ નહીં થવા દઉં. જો સાગર કુમાર અને બેને સમજોતા કરી લીધા હોય તો હું શું કામે કહું? નહીં જલ્પા, આ વાત તારા સુધી જ રાખજે.